दोस्तों इसको गाड़ी चलाना आता ही नहीं है। हमारा केवल भाई की थोड़ी हिंदी कमजोर होती है। बाबा हिंदी आती है उसको। केवल भाई ने हिंदी फाफा पड़ता है। भाई हमारा ध्रुव भाई છે ને પાંચમાની જગ્યાએ ત્રીજો ગેર નાખીને બેઠા રહીએ તો અમે અમારા મમરા ભરાતા બચી ગયું છે। बोल रहा था कि ये मेरे को पता है, मेरे को यार यमराज ने लेके जाएगा मेरे को। હવે તો અમને કહી દેજો યમરાજ દેખાણા આટલી વાર નતા દેખાણા। જય શ્રી રામ એન્ડ જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। મારા કલેજા હવે જઈને આખવા જેડી અને બિચારાને કઈ હું નો વાત જોતો તો આખવાની દેતા જ નતા મિત્રો। આ ત્રણ જણા આમાંથી એક જ આ નામ જો આ બેઠા દેખાડો બા અને અમારા કેવાનું મોટું દેખાડો ભાઈ પોતે दोस्तों इसको गाड़ी चलाना आता ही नहीं है। हमारा केवल भाई की थोड़ी हिंदी कमजोर होती है। बाबा हिंदी आती है उसको। केवल भाई ने हिंदी फाफा पड़ता है। એમને ભાઈને કહેવાની કાલાવડથી બિચારાને ગાડી હાંકવાની હતી। જુનાગઢ 30 કિલોમીટર બાકી રહ્યું છે હવે ધોરાજી વટીને બિચારાને ગાડી હાંકવા દીધી। રોડ તમે જોઈ લ્યો, ગાડી પ્લાન બનાવી દીધો પ્લાન। અમારા કેવલભાઈ સુતા હતા પણ ઉઠી ગયા કેમ કે ધ્રુવભાઈ ગાડી લીધી હાંકવા એટલે નીંદર નથી આવતી કેવલભાઈ ને। મને તો લાગે છે દોસ્તો મને લાગે જુનાગઢ જઈશ ક્યાં જઈશ મને નથી ખબર વિચારે છે કે હું જુનાગઢ જઈશ કે યમરાજ ની મુલાકાત કરવા જાઉં છું। અમારા ધ્રુવભાઈ થી ગાડી દબાવી છે હવે એવું લાગે કે પાછળ જોડે બેસી ગઈ હોય। જોઈ શકો છો તમે। અરે અમારા કલેજા હવે અમને બીક લાગે। ભાઈ અમારા ધ્રુવભાઈ છે ને પાંચમાની જગ્યાએ ત્રીજો ગેર નાખીને બેઠા રહીએ હમણાં તો અમે અમારા મમ્મી ભરાતા બચી ગયું છે। बोल रहा था कि ये मेरे को पता है, मेरे को यार यमराज ने लेके जाएगा मेरे पक्का। मैं बोल रहा हूँ इसको गाड़ी नहीं आता ऐसे बोल रहा है, नहीं तू ऐसे बोल रहा है। હવે તો અમને કહી દેજો યમરાજ દેખાણા આટલી વાર નતા દેખાણા। પાંચમાની જગ્યાએ ત્રીજો ગેર પડ્યો ને પાછળ ખટારો વાળો આવતો તો અને પાછી ગાડી આવતી હતી અમારી બીજી સાઈડમાં। દરબારી એટલે રોંગ સાઈડમાં ચાલે ને એને કહેવાય દરબારી યાર। હવે મહેરબાની કરીને પાંચમામાં આઈકા રાખજો ધીરે ધીરે। હજી છે ને ચોથામાં પાંચમા નાખી આવું ના આપણે ચોથો ગેર ને 40 ની સ્પીડ બરોબર છે નકર અમને યમરાજ દેખાશે ક્યાંક। પછી દોસ્તારો એટલે તમને કહેતો હતો કે આપણે ધ્રુવસિંહને રહેવા દો। અમારા કેવલભાઈ કહેતા હતા ને સાચું જ કહેતા હતા ભાઈને રહેવા દો ગાડી લેવાનું। તો આ બધા હું કે નહીં ઈ બરોબર સરસ મને બધા કહેતા કે હું સાચો ધ્રુવભાઈ મને કહેતા હતા કે હું જામનગર સિટીમાં ગાડી હાંકી લે નહીં કદાચ જામનગર સિટીમાં ગાડી દીધી હોત ને તો મળે ને ગમે ગાડી હાલે એવું થોડું છે કે ઇકો કે ફોર વ્હીલર ગમે દોસ્તાર આવું કે ફોર વ્હીલર પણ એને ઇકો ફોર વ્હીલર ન આવી જાય રિક્ષામાં ફોર વ્હીલર છે આમાંય 5 ગેર છે આમાંય ક્લેચ છે આમાં સ્ટીયરિંગ હીટ છે તો આમાં ફરક શું છે આ કે ફોર વ્હીલર હોય તો હું ગમે હાંકી લઉં। સીટ ઉપર બેહારો ને એની ગાડી આવડી જ જવી આવડે તો આ શું છે આ જો આવું છે હમણાં કિલોમીટર ભાઈ તોય ખબર પડે એટલે મારા કલેજા ઓલે વિચારે કઈ અડાડી બડાડી નહીં આપણે સાઈડમાં દબાવી દીધી નકર મમરા ભરાઈ જતા પણ હજી તું તો આ બાજુ દબાવતો જતો મેં સ્ટીયરિંગ પકડી લીધું એકચ્યુઅલીમાં નકર ઓલો પાછળથી દબાવી દીધે આપણે। જો હજી તમે જોઈ લ્યો કઈ રીતે ગાડી હાલે છે બહારથી તમને દેખાડો મને સાઈડ દબાવી અહીંયા ચાલે કયું નાની આ ભાઈ ખોટું બોલે મિત્રો આ અત્યારે ભલે ગમે નાખે કાલા બધું એડિટ કરી નાખવાનું કાઈ મજા આવશે। હું તમને કહું છું મિત્રો એટલી મેં વાત કરી બધું મને આજ મને તો કાપી નાખશે મને કાલમાં જે આ બધું આવી ગયું મને રહેવા નહીં ખર્ચો ટોટલી એના કારણ કે મને લાગે આવાજ કન્ફર્મ કરો કારણ કે મને આ તમને કાપશે ને કારણ કે આ વિડિયો નાખશે ને તેને પપ્પા જોઈને આ ડ્રાઇવિંગ જોઈ મને લઈ કાપી નાખે કાલે આના પપ્પાને આપણે ડ્રાઇવિંગ દેખાડવાનું છે। છોકરો તો અત્યારે સરસ ગાડી ચલાવે છે તો હવે જરા હેપતાઈ જાય છે વાંધો નહીં આગળ મળીએ છીએ।
દોસ્ત ગાડી બરોબર હાકે છે એમાં મને વિશ્વાસ છે. મારી ગાડી ની મારી ગાડી આ શિક્ષક બાપનું ભાઈ હવે ઈ નહીં હવે રેવા દે ને ભાઈ જાજો થઈ ગયો યાર ગડબડ ગોટા ખાવા માંડ્યો હવે ગરદો ગોટાળા કેવડી ને ટાઈમ હતી. મિત્રો આપણે કંઈક માખડે જેવું કંઈક ગામ પહોંચવા આવ્યા હતા અને વરસાદ થઈ ગયો ફૂલ ચાલુ વાઈપો જો ફૂલ રાખવા પડે છે અને વરસાદ આવે ફૂલ એટલે ફૂલ દેખાતું નથી આગળ ઇકોમાં તો કઈ દેખાતું જ નતું અને એસી કરી દીધી ફૂલ ચાલુ. મિત્રો આપણે એક બહુ સારું કહેવાય કે ઇકોમાંથી એસી ચાલુ છે. ગાડી બી જે 16 નું મોડલ 19 નું મોડલ તો એસી ચાલુ હજી અને ઈ તે ઇકો તો પણ અને વરસાદ જોઈએ કોઈ મિત્રો આ હા હા અને ગિરનાર ચડશી ત્યારે બહુ મજા આવશે. તો ચાલો કન્ટિન્યુ જોવો. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા જુનાગઢ અને જીઓ ના પેટ્રોલ પંપ આગળ ઉભા છીએ કારણ કે હવે જરાક બધા ગયા ફ્રેશ થવા અને આપણે હવે હુઈ જવું છે ઘડીક વાર. તો હુઈ જાય ઓને એક ભાઈ ઉતારી આવ્યા ભાઈ મોબાઈલ ઘુમાડે અને હુઈ જઈને બે જણા ગયા એક ડ્રાઈવર અને એક ઓલા આપણા કોમેડી મેન બાવા હિન્દી વાળા કેવલભાઈ. તો ઘડીક વાર હુઈ જાય મિત્રો પછી ડાયરેક્ટ ગિરનાર ચડવાના હમણાં પડી જાય મિત્રો મોબાઈલ. અને મિત્રો એમ કહે વરસાદ હજી બંધ થતો જ નથી હો. વરસાદ હજી એવો ને એવો ચાલુ છે તો જોઈએ કેક મજા આવે ચડવા દે કે નહીં ચડવા દે ઉપર ગિરનાર જોઈએ. આપણે હજી આપને કઈ ખબર છે નહીં આપણે કોઈ ગયા નથી એટલે ખબર નથી. તો ચાલો કન્ટિન્યુ જો વ્લોગમાં. આપણે ગિરનાર પહોંચી ગયા. ટ્રાફિક તો નથી અત્યારમાં પણ વરસાદ ફૂલ હજી અને આમ તો માણસો આવે ઉપરથી જાય આગળ આપણી આગળ ગાડીઓ અને આજે ઉપર રહી ગયા બધા માણસો કરતા હોય રામ જાણે મને લાગે ને જેવી ગાડી પાર્કિંગ કરતા લાગે પણ આપણે તો હજી જાય જ છીએ સીધે જાય ત્યાં જ્યાં રસ્તો પૂરો થાય ને ગાડી ઉભી રાખશે ત્યાંથી જલ્દી ચાલુ ઉપર ચડવાનું. મિત્રો જઈએ ને આવા ટાટાણામાં એસી ચાલુ રાખ્યું છે ટાઈટ હોય કોઈ વાત પૂછો ના કઈ ગેટ આવ્યું હોય જી હોય આમાં તમને કઈ દેખાય નહીં કાચ આખો પહેર્યો. હું કેવું તમારું કઈ કહેવાનું થાય કે ખાલી બે આંગળી દેખાડ દેવાની એમ કે છે અમે મોદીના માણસ છીએ માણસ મોદીના માણસ મોદીના માણસ ચાલો મિત્રો આગળ મળીએ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા અને ડાગલા બની ગયા બધા એક જ હરખા રેનકોટ પહેરીને હજી એક ભાઈ આવે હજી રેનકોટ પહેરે જો બતાડું પાણી તો જો મિત્રો જાય હાલી આ જો આવી ગયા ભાઈ આજે એક રેનકોટ પહેરે બહાર કેદી નીકળે કઈ ખબર નથી નીકળે તો ખરા ને પાણી જોવો જાય આ જોવો ખાલી આ ગિરનારો જઈએ ને પાણી પણ આપણી ગાડીએ પાર્કિંગ કરી દીધી અને આમ જઈએ પાણી ફૂલ સામે કઈક મંદિર હશે પછી કઈ ખબર નથી આપને બહુ. તો ચાલો ઉપર ચડવાનું ચાલુ કરી દે ને વાગોમાંથી ઘડીએ તો નથી પણ 4:30 જેવું થયું છે. તો ચાલો જઈએ અંદર. તો આપણે ચડવાનું ચાલુ કરી દીધું હે અને ધીમે ધીમે ચડ્યા જઈએ. આ એક બે આ 3 ને 4 જઈએ ત્યારે ચડી હેઠે કઈ દેખાય હોય તો હેઠે લાઈટ રાખીએ હવે. તો ચાલો ઉપર ચડીએ. પગથિયે ચડી ગયા ને આ ભાઈ અત્યારે મસાલો બનાવે આમ જો